નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપણી સાથે આલોક મિશ્રા. મિત્રો, વસ્તી ગણતરી ગુજરાત રાજ્યમાં શરૂ થનાર છે, એટલે કે ટૂંક જ સમયમાં તાલીમ પણ જે સુપરવાઇઝરશ્રીઓ છે અને જે ગણતરીકારો છે એમના માટે શરૂ થવાની છે. ત્યારે આ વિડીયોમાં આપણે જાણીશું કે જે બેઝિક એવી કઈ બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આવો વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલા જો આપ બનાસ ગુરુવાડી સાથે નથી જોડાયા તો સૌને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે વસ્તી ગણતરીની જે તમામ અપડેટ્સ આપણી સૌની ચેનલ બનાસ ગુરુવાડી ઉપર આપણે લાવતા રહીશું. તો આવો સ્ટાર્ટ કરીએ આ વિડીયો. તો મિત્રો, સૌ પ્રથમ આપનો જે આદેશ છે એટલે કે આપના મોબાઈલ ઉપર જે આરજીઆઈ ને લઈને એક મેસેજ આવ્યો હશે, એમાં આપણે યુઝર આઈડી અને પાસવર્ડ ફાળવી દેવામાં આવ્યા છે. તો સૌ પ્રથમ આપણે એ યુઝર આઈડી અને પાસવર્ડ આપણે નોંધી લેવાનો રહેશે. મિત્રો, જે કામગીરીની શરૂઆત આપણને સૌ પ્રથમ જે નકશો છે એટલે કે આપણી જે મહત્વની 3 બાબતો છે એને લઈને આપણે કરવાની થાય છે. તો સૌ પ્રથમ આપણને યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે. જે HLO એપ છે એ આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. ઇન્સ્ટોલ કરતાની સાથે જ્યારે આપણે એની અંદર લોગિન થઈશું ત્યારે આપણને જે વિભાગના ગણતરીકાર અથવા તો જે સુપરવાઇઝર હશું તો એની અંદરનો તમામ ડેટા આપણને જોવા મળશે. તો આપણે કામગીરીની શરૂઆત કઈ રીતે કરવાની છે? તો સૌપ્રથમ આપણે જે વિભાગમાં આપણે કામ કરવાનું છે એટલે કે જે ગામની અંદર જે 150 ઘરો સુધી અને 800 ની સંખ્યામાં જે લોકો છે એમની ગણતરી કરવાની જે એપની અંદર આપણને જોવા મળે છે, ત્યારે સૌપ્રથમ આપણે એનો નકશો બનાવી દેવાનો રહેશે. નકશો આપણે નજરી નકશો બનાવવાનો છે. જે લેઆઉટની અંદર જે ઘરો છે એનું આપણે લિસ્ટિંગ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે આપણો યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેવાનો રહેશે. એના પછી આપણે HLO જે એપ છે એમાં લોગિન થઈ જવાનું રહેશે. મિત્રો, HLO એપ આપણે પ્લે સ્ટોર ઉપરથી મળી રહેશે અને એના કેટલાક ક્રાઇટેરિયા છે. જો આપણો મોબાઈલ એના સપોર્ટેડ હશે તો જ આપ જે એપ છે એ ઇન્સ્ટોલ કરી શકશો. એટલે આપણો મોબાઈલ પર ખાસ ડિજિટલી રીતે ઇન્સ્ટોલ એમાં એપ કરવાની છે. એની પર આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. તો આટલું પૂર્ણ થયા પછી આપણને જે તે વિભાગના ગણતરીકાર બનાવ્યા હશે. તો મિત્રો, ગણતરીકારે કરવાનું શું છે? તો લેઆઉટ જે નજરી નકશો છે બનાવી લેવાનો રહેશે. આપણી મોબાઈલ જે એપ છે HLO એપ એમાં લોગિન થઈ જવાનું રહેશે. લોગિન થઈને અંદર જે વિભાગો છે હાઉસ લિસ્ટિંગ જે આપણે કરવાનું છે. મિત્રો, જે હાઉસ લિસ્ટિંગની અંદર મહત્વની બાબતો આપણે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આપણા જે ઘરો છે એને સ્પેસિફિક આપણે નંબરો આપી દેવાના રહેશે. તો આ નંબરોની સંખ્યા 1 થી માંડીને 150 સુધીની હોઈ શકે છે અને જે ઘરોના જે વસ્તીની સંખ્યા અંદાજિત 800 હોઈ શકે છે. તો આ એક બેઝિક સ્ટ્રક્ચર હતું જે આપણને જે ચાર્જ અધિકારી હશે આપણા તાલુકાની અંદર એમના દ્વારા આપણને ફાળવવામાં આવશે. તો આટલું પૂર્ણ થયા પછી નકશાની મદદથી આપણે જે તે વિભાગના ઘરોની મુલાકાત લેવાની રહેશે અને ઘરોના જે મુલાકાત લેતા આપણે એમને નંબર્સ આપી દેવાના રહેશે. તો એપની અંદર પણ આ તમામ ડિટેલ્સ આપણને જોવા મળશે. મિત્રો, સૌ જે ગણતરીકારો છે એમના માટે ઘરોની મુલાકાત લેવી આવશ્યક છે અને આ પ્રમાણેનું આયોજન થઈ ગયા પછી એમના જે 33 પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે 1 જૂનથી લઈને જ્યારે હાઉસ લિસ્ટિંગમાં જઈએ ત્યારે એ પ્રશ્નો આપણે એમના લેવાના રહેશે, એમને પૂછવાના રહેશે. અને બીજું કે આ પ્રશ્નો પૂછતાની સાથે એમની સાથે કોઈ ડોક્યુમેન્ટ આપણે કલેક્ટ કરવાના નથી. માત્ર જે જવાબ આપે છે એ જવાબ ઉપરથી આપણે આ પ્રશ્નો અંદર ટીક માર્ક કરવાના રહેશે. તો એના પણ ક્રાઇટેરિયા છે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. અને આટલું પૂર્ણ થયા પછી જે ડેટા આપણે સેવ કરતા જઈએ, દાખલા તરીકે આજે ફર્સ્ટ ડે આપણે 20 ઘરોની મુલાકાત લીધી અને એનો ડેટા સેવ કરવાનો છે આપણી એપની અંદર, તો જોઈ લેવાનો રહેશે અને એ રીતે આપણે સેવ કરી દેવાનો રહેશે. અને આ રીતે સમગ્ર જે આપણા 150 સુધીના ઘરો છે એની સમગ્ર પ્રક્રિયા કરવાની રહેશે. તો જ્યારે સુપરવાઇઝર તરીકે આપણા તાબાની અંદર આવા 8 સુધીના જે ગણતરીકારો હતા એમનું આખું જોવા મળશે. અને જ્યારે સુપરવાઇઝર તરીકે આપ એપમાં લોગિન થશો ત્યારે ગણતરીકારે કેટલું જે અપડેશન કર્યું છે એનો ડેટા
આપણા લોગિનમાં જોવા મળશે. તો સૌપ્રથમ સુપરવાઇઝરો છે જે સૌપ્રથમ છે ચાસી લેવાનો અને ચાસીને એની અંદર સહી કરવાની રહેશે અને એમાં હાઉસ લિસ્ટિંગ નંબર્સ જે ગણતરીકારો આપ્યા છે એ પણ એમના સુપરવિઝનમાં જોઈ લેવાના રહેશે. તો આ હતી મહત્વની જાણકારી વસ્તી ગણતરીના કામગીરીને લઈને. જે HLOF અને વધુ વિગત માટે આપ જોડાયેલા રહો બનાસ ગુરુવાડી સાથે, કારણ કે આપણે નેક્સ્ટ વિડીયોમાં જે HLOF અને કરવાની થતી તમામ કામગીરી આ જ વિડીયો એટલે કે આ જ ચેનલ ઉપર આપણે લાવતા રહીશું. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી શેર કરજો અને માહિતી સારી લાગી હોય તો આપણા મિત્રો સુધી અવશ્ય શેર કરજો, કારણ કે આપણે આ રાષ્ટ્રીય જે કામગીરી છે એ કરવા જઈ રહ્યા છીએ. જે કામગીરી છે એના આધારે જ આપણા દેશના જે તમામ પ્રકારના જે કાર્યો છે આવનાર સમયમાં લોકોની જે સમસ્યાઓ છે જે સુખાકારી છે એને લઈને સરકારશ્રી આ બાબતે આયોજન કરશે. તો આવો જોડાઈએ સૌખતથી અને આપણી કામગીરીને સરળ બનાવીએ. છતાંય આપણો કોઈ પ્રશ્ન હોય અથવા તો આપણી કોઈ સમસ્યા હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરજો.